વડોદરા રિક્ષા એસોસિએશન, ઓબીસી મોરચા અને લઘુમતી મોરચાના સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન પાસે ઉભેલી તમામ ઓટો રિક્ષા પાછળ ભારતીય જનતા પાર્ટી અને કમળના સિમ્બોલનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે એવું કહી શકાય. આ વિશે વધુ માહિતી વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું કે ઓટો રિક્ષા જે રેલવે સ્ટેશનની આસપાસ ઊભેલી હોય એ તમામ ઓટો રિક્ષાની પાછળ ભારતીય જનતા પાર્ટી અને કમળના સિમ્બોલના સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે, જે એક રીતે પ્રચારની શરૂઆત કહી શકાય. આપ જુઓ છો તેમ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર પ્રજાની વચ્ચે હંમેશા રહીને લોક ઉપયોગી કાર્યોની સાથે જોડાઈને પ્રચાર પ્રસારનું પણ એક માધ્યમ બનાવીને રિક્ષા યુનિયનના મિત્રો સાથે રહી અમારા ઓબીસી મોરચો અને લઘુમતી મોરચાના સંયુક્ત ઉપક્રમે પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની અને તમામ લોકોની એક માર્ગદર્શન હેઠળ આજથી જ આખા શહેરમાં એક ચૂંટણીના શ્રી ગણેશ થઈ ગયા છે પ્રચારના. એના સાથે જનમહેલ જે રેલવે સ્ટેશન પાસે આવેલું છે ત્યાંથી મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ સામેથી અમારી પાસે આવીને અમારા જીવનદાદા હોય, અનવરભાઈ હોય, બીજા અન્ય તમામ ઈસાકભાઈ, આ બધાએ સામેથી આવીને અમારી જેટલી પણ રિક્ષાઓ છે એની પાછળ પ્રચારનું એક માધ્યમ બને એમની સહમતિથી આ સ્ટીકર અભિયાન કમળનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનું લાગી રહ્યું છે. આપ પણ પ્રેસ મિત્રો એટલા જ જાગૃતતા સાથે જે પ્રજાલક્ષી કાર્યોને લોકો સુધી પહોંચાડો છો અને જે પ્રશ્નો છે એને પણ અમારી સુધી લાવો છો અને એનો નિકાલ કરવાની અમને તક આપી છે, એનો અમે આભાર માનીએ છીએ.